વડોદરા શહેરના વારસિયા વિસ્તારની હદમાં આવેલા સરસિયા તળાવ એ હિન્દુ મુસ્લિમ અને બંને ધર્મના લોકો માટે વર્ષોથી આસ્થા અને શ્રદ્ધાનું સ્થાન રહેલું છે। આ ઐતિહાસિક તળાવમાં વર્ષોથી બંને કોમના શ્રદ્ધાળુઓ વર્ષ દરમિયાન તહેવારોમાં ધાર્મિક વિધિઓ અવારનવાર પૂરી કરતા હોય છે। એમાં ખાસ કરીને ગણપતિ ઉત્સવ અને મોહરમના તાજિયાઓ પ્રમુખ સ્થાને છે। ગત 2017ની આસપાસ આ તળાવના બ્યુટિફિકેશન માટે આ વિસ્તારના નાગરિકોના મકાનો, દુકાનો, કારખાનાઓ સહિત મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવેલ હતા। તે વખતે બંને કોમના લોકોએ આ તળાવના બ્યુટિફિકેશન માટે તંત્રને મદદરૂપ પણ કામગીરી કરી હતી, પરંતુ આજ દિન સુધી આ તળાવના રિનોવેશન માટે કોઈ જ કામગીરી કરવામાં આવી નથી। તંત્રને અનેકવાર મૌખિક લેખિત રજૂઆતો પણ કરી છે અને આ તળાવમાં બ્યુટિફિકેશન માટે ગ્રાન્ટ પણ મંજૂર થયેલ હોવાનું જાણવા મળેલ છે। તેમ છતાં ઘણા સમયથી આ તળાવનું બ્યુટિફિકેશન કેમ કરવામાં આવતી નથી તે એક રહસ્ય છે। હાલ આ તળાવની હાલત ખૂબ જ દયનીય છે। ચારે બાજુ ગંદકી તેમજ તળાવની દરેક પાળો તૂટેલ હાલતમાં નજરે પડે છે। ના કરે નારાયણ આ જગ્યામાં કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારબાદ તંત્ર જાગશે તેવો સવાલ આ સ્થાનિક નાગરિકોને સતાવી રહ્યો છે। 28/12 ફરી અમને પ્રશાસનમાં રજૂઆત કરી છે। કમિશનર સાહેબને સરસિયા તળાવ માટે લેખિતમાં રજૂઆત કરી છે અને આ વારંવાર આગળ પણ અમે કરતા આવ્યા છે, પણ સરસિયા તળાવની કોઈ ગંભીરતાથી લેતા નથી અને એની સમસ્યા કોઈ હલ કરતો નથી। ત્યાંની પાલીઓ તૂટેલી છે, ત્યાં જે ઝૂંપડા હતા એ ઝૂંપડા તોડી પાડ્યા છે અને પબ્લિકનું પણ સાથ સહકાર ત્યારે હતું રહેવાવાળાનું કે લોકોને આવું હતું કે અમારા શહેરમાં એક સારો તળાવ થઈ જાય, પણ પ્રશાસન કોઈ પણ ત્યાં સપોર્ટ કરતું નથી અને ત્યાં બાજુ ક્યારે પણ અકસ્માત થઈ શકે એવું છે। એટલી બધી દિવાલોમાં ક્રેક છે, આખા જે ઝૂંપડા તોડ્યા છે એ પાલીઓ નીચી છે અને ઝૂંપડાનો જે ભાગ છે એ ઉપર છે। આ સ્માર્ટ સિટીના નામ પર એટલું બધું ચકાવે છે, પણ અમારા શહેરની અંદર તો એવું કંઈ લાગતું નથી, દેખાતું પણ નથી। અને આ સરસિયા તળાવ સિટીની વચ્ચે છે, આજુબાજુના બધા તળાવોમાં સારી રીતે કામગીરી થઈ ગઈ છે, પણ પ્રશાસન અહીં ધ્યાન નથી આપતી। અમારી તો જ્યારથી આ બ્યુટિફિકેશનનું વડોદરા શહેરના તળાવનું જે કામકાજ ચાલુ થયું છે દરેક જગ્યા પર, ત્યારથી અમારી પણ માંગ છે કે અમારા તળાવમાં તમે કામગીરી કરો અને આને પણ સારી રીતે બનાવો। આ તો ધાર્મિક વિધિ થાય છે, ગણપતિ વિસર્જન થાય છે, મોહરમના તાજા ઠંડા થાય છે અને લોકોની આસ્થા છે, તો આમાં તો વધારે ધ્યાન આપવું જોઈએ। તમારો વોર્ડ છે, શું સમસ્યા રહી છે? આવનારા ઇલેક્શન છે કોર્પોરેશન